आदरणीय व्यासपीठ और यहाँ जितने भी हमारे व्यापारी भाई आए हुए हैं वो सबको मेरा जय जिनेन्द्र, जय श्री कृष्ण, जय माता दी, राम राम जी और अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। जो भी भाषा के हैं, जो भी धर्म के हैं, सबको मेरा नमस्ते है। मैं सबका नाम इसीलिए नहीं बताई क्योंकि अपने पास 10 मिनट ही बची है, आपका भाषण बाकी है, आचार संहिता के अंदर अपने को काम करना है। इसीलिए मैं आशावरी को, अरे यहाँ बैठे हुए मेरे को लगता है सब लोग जानते हैं, आप लोग जानते हैं आशावरी पाटिल को, सब लोग जानते हैं ना, ये अपनी स्थानिक उम्मीदवार है। इनके लिए मैं 2 शेर कहना कहूंगी। अंधेरों से डरकर जो रुक जाए वो रोशनी नहीं, जो जलकर भी रास्ता दिखाए वही मशाल होती है। जो इनकी निशानी है वो वादा नहीं करती, वो साथ निभाती है। वो वार्ड नंबर 13 की हर तकलीफ में आशावरी ताई हमारे साथ खड़ी हुई। जलती खुद है पर उजाला सबको देती है। वार्ड नंबर 13 की मशाल आशावरी ताई है। यहाँ जो भी है, ये इलेक्शन ना लोकसभा का है ना राज्यसभा का है। आप सबको ये पता है कि ये कॉर्पोरेशन का इलेक्शन है। वाटर गटर मीटर की समस्या रहती है, ज्यादा हमें कोई भी समस्या नहीं होती। ज्यादा से ज्यादा जो वार्ड में हमें पुलिस स्टेशन की, बीएमसी की, पानी नहीं आ रहा, पानी भर गया है, गटर भर गई है, वही समस्या रहती है। तो यहाँ 24/7 जो हमारे साथ रहने वाले लोग चाहिए, ना कि पैराशूट से आए हुए लोग चाहिए। हर बार पैराशूट से आके ये जो जनता है वो दे देती है। वो क्या है, कमल का फूल दिखता है तो क्या मालूम क्या उसकी खुशबू में बह जाते हैं, तो सोचे समझ जे बिना बटन दबा देते। लेकिन अभी के हमें अपने आत्मसम्मान के, जैसे उत्तम भाई ने बोला वैसे कि आत्मसम्मान हमारा जगाना है और हमें यहाँ से इनको भगाना है, मशाल लगाना है और पैराशूट को वापस भगा देना है। इतनी बात मैं कहने आई हूँ क्योंकि आशावरी ताई पाटिल का 13 नंबर में जब भी वो थी, जब भी सबने काम देखा हुआ है। હું તમને કહીશું, 1 નંબર પર હમણાં 8 દિવસ પહેલા જ ગઈ હતી, ત્યારે મને એક ભાઈએ કીધું કે મારી દુકાન રિપેરિંગ કરવાની હતી, પણ મેં વિદ્યાર્થીસિંહ ભાઈને કીધું પણ એમનાથી કંઈ કામ થયું નહીં। પણ આશાવરી બેન 14 નંબરના વોર્ડમાં હતી તો પણ એમણે ફોન કર્યો બીએમસીમાં ને મારું કામ થઈ ગયું, વગર પૈસે કામ થઈ ગયું। એની પહેલા હું 3 નંબરની ગલીમાં હતી, કારણ કે રહેવાનું અહીંયા જ છે 4 નંબર પર, એટલે ગલી ગલી તો આપણે જતા જોઈએ। 3 નંબરવાળા વેપારી ભાઈએ પણ એ જ કીધું કે જ્યારે આશાવરી તાઈ પાટીલ હતી એ કોઈની પાસે કોઈ પૈસો નથી લેતા, કાંઈ નહીં, પણ ફોન કરીને આપણું કામ કરી આપે છે। તો આપણને એવા નગરસેવકની જરૂર છે ને, હું તમારી પાસે પૂછું છું, આપણને એવા નગરસેવક જોઈએ કે નહીં જોઈએ? જોઈએ જ ને? તો તમે અમારી બધાની જોડે છો ને? સવારના 7 વાગે દુકાન ખોલવાની પહેલું કામ ઈશ્વરને નમન કરવાનું, ભગવાનને નમન કરવાનું, ને બીજું કામ આશાવરી તાઈ પાટીલનું 2 નંબરનું બટન દબાવવાનું કામ કરવાનું છે। બટન દબાવી અને પ્રેસ કરીને રાખવાનું છે જ્યાં સુધી ઓલું બીપ અવાજ નહીં પૂરું કરે, છોડી નહીં દેતા। નહીં તો એવું છે ને કે મેં કીધું ઘડિયાળને વોટ આપજો, મેં કીધું તુતારીને વોટ આપજો, પણ બીજી વોટ કંઈ કહેતા જ નથી કે તમે કમાન્ડને વોટ આપજો। આની કાંઈ પણ દબાવો એનું જ આવે છે, એટલે આપણે પકડીને રાખવાનું છે। આ વખતે પકડીને બટન રાખવાનું છે, 2 સેકન્ડ સુધી એનું ઓલું થઈ જાય, તમારી હાથમાં ચીટ આવી જાય, એના પછી તમે બટન છોડજો। અને સૌથી પહેલા કામ તમે બધા મારી સાથે પ્રતિજ્ઞા કરો કે સવારના 7 વાગે દુકાન ખોલ્યાની પહેલા અમે વોટ કરીને આવીશું। આવશો ને બધા? વોટ કરી આવજો। અને પછી જેટલા દુકાનમાં તમારા માણસો આવે, સમજો અહીંયાથી કોઈ ભાડેથી દુકાન ચલાવતું હોય, બહાર રહેતું હોય, પણ એક કામ તમને આપું છું, 13 તારીખ સુધીમાં કે જેટલા પણ તમારા કસ્ટમર આવે એમને કહેજો આ વખતે નિશાની યાદ રાખજો, મસાલ મસાલ મસાલ। અને મસાલથી આપણે 2 નંબર વોટને ઉજાગર કરવાનો છે। હું વધારે ટાઈમ નહીં લઈશ કારણ કે બેન પાસે ટાઈમ નથી, એટલે અમને બધાને મારા જય શ્રી કૃષ્ણ। અને દુઆમાં બધાને યાદ રાખજો, અને સૌથી મોટું દુઆમાં અમારી બેનને યાદ રાખજો।